જો તમારો ફોન ખોવાઈ જાય છે અથવા તો ચોરી થઈ જાય છે તો એને શોધવા માટેની આજે હું મસ્ત ટ્રીક લઈને આવી ગઈ છું. તો તમારા એ ખોવાયેલા અથવા તો ચોરાયેલા ફોનની લોકેશન તમે ટ્રેક કરી શકો છો, અને એ પણ ઓન ધ સ્પોટ. તો એના માટે એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે બે અલગ અલગ ટ્રીક લઈને હું આજે આવી ગઈ છું. સૌથી પહેલાં આપણે વાત કરીએ એન્ડ્રોઈડ યુઝર્સની. તો એન્ડ્રોઈડમાં તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ અને તમારે ગૂગલ્સ ફાઇન્ડ હબ નામનું એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. આ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારા ફોનમાં જ તમારા જે ઈમેલ છે એમાંથી તમારે એ એપ્લિકેશનમાં લોગિન કરી લેવાનું છે અને તમારું ડિવાઇસ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ ઇફ તમારો ફોન ચોરાય છે અથવા તો ખોવાય છે તો તમારે સૌથી પહેલાં ગૂગલમાં જવાનું છે. ત્યાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે ગૂગલ ફાઇન્ડ હબ. એ સર્ચ કરી ત્યાં તમને પહેલી વેબસાઇટ દેખાશે. લોગિન કરવાનું છે વેબસાઇટમાં. ત્યાંથી જઈ લોગિન કર્યા બાદ તમારે તમારું ડિવાઇસ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાં જ તમને તમારું લોકેશન દેખાઈ જશે કે કયા લોકેશને એક્ઝેક્ટ તમારો ફોન છે અત્યારે. ત્યાંથી તમે પ્લે સાઉન્ડ પર ક્લિક કરશો તો તમારા ફોનની રિંગ વાગવા લાગશે. પ્લસ તમે આ ડિવાઇસને સિક્યોર પણ કરી શકો છો અને એમાં ફેક્ટરી રીસેટ પણ કરી શકો છો. આ તો એન્ડ્રોઈડ યુઝર્સની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આઈફોન યુઝર્સ માટેની. તો એના માટે તમારે સૌથી પહેલાં ગૂગલ યા તો સફારી તમારે ખોલી લેવાનું છે. ત્યાં તમારે સર્ચ કરવાનું છે ફાઇન્ડ માય આઈફોન. એમાં તમારે લોગિન કરવાનું છે તમારી એપલ આઈડી થ્રુ. ત્યાંથી તમારે તમારું ડિવાઇસ સિલેક્ટ કરવાનું છે અને પહેલાંની જેમ જ તમને તમારું લોકેશન દેખાઈ જવાનું છે. અને અહીંયા પણ પ્લે સાઉન્ડ નામનું જે ઓપ્શન છે એ તમે ક્લિક કરશો તો પહેલાંની જેમ જ તમારી ફોનની રિંગ વાગવા લાગશે. એમાં બીજા ઓપ્શન્સ બી તમને મળી જવાના છે. તો રાહ શેની જુઓ છો, અત્યારે જ જાઓ, તમારા ફોનને સિક્યોર કરો. અને હા, વીટીવી ડિજિટલને ફોલો કરવાનું ના ભૂલતા. હા.